નમસ્કાર મિત્રો, સમાચાર સેતુ પર આપનું સ્વાગત છે। અહીં મળશે ગુજરાત, દેશ અને દુનિયાના તાજા સમાચાર, બ્રેકિંગ ન્યૂઝ અને મહત્વપૂર્ણ અપડેટ્સ। સાચા અને ઝડપી સમાચાર માટે જોડાયેલા રહો સમાચાર સેતુ સાથે। ચાલો જાણીએ આજના મુખ્ય સમાચાર। મે મહિનાની શરૂઆત જ મોંઘવારીથી એલપીજી સિલિન્ડરના ભાવ વધવાના એંધાણ। ગુજરાત સ્થાપના દિવસે વીજીઆરસીની સુરત યજમાની કરશે। દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક વિકાસને મળશે નવો વેગ। સુરત વેસુમાં આશીર્વાદ કોમ્પ્લેક્સની લિફ્ટમાં 9 મહિનાના બાળક સહિત 11 લોકો ફસાયા। ફાયર બ્રિગેડે 15 મિનિટમાં તમામને ઉગાર્યા। મુંબઈમાં બિરયાની અને તરબૂચ ખાવાથી એક જ પરિવારના 4 સભ્યોના ફૂડ પોઈઝનિંગથી મોત થયા છે। બનાસકાંઠા લાખાણીમાં વીજ પોલ સાથે ટકરાયું ટ્રેક્ટર, 2 સગા ભાઈઓના કરુણ મોતથી પંથકમાં અરેરાટી। 50 વર્ષ સુધી ભાજપ જ રહેશે, ટીએમસી સાંસદ યુસુફ પઠાણના નિવેદનથી બંગાળ ચૂંટણીમાં મચ્યો હોબાળો। ભારતમાં ગરમીના રેકોર્ડ તૂટશે, ચોમાસું નબળું પડવાના એંધાણ, વૈજ્ઞાનિકોએ આપી ગોડઝિલા અલ્નીનોની ચેતવણી। રાઘવ ચડ્ઢા સહિત 7 સાંસદોની મુશ્કેલી વધશે, સંજય સિંહના એક પત્રથી રાજકારણમાં મોટો ભૂકંપ। હળવદ પોલીસ લાઇનમાં સમાધાનના બહાને બોલાવી શરીથી હુમલો, 9 સામે સામાસામી ફરિયાદ। એસબીઆઈની ધમાકેદાર સ્કીમ, 1 લાખ જમા કરાવો અને મેળવો 42,524નું નિશ્ચિત વ્યાજ। અમદાવાદ શહેરના શ્યામલ 4 રસ્તા પાસે આવેલા કોમ્પ્લેક્સથી જીમમાં અગમ્ય કારણોસર આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી। આગ એટલી વિકરાળ હતી કે પાર્ક વાહનો પણ તેની ઝપેટમાં આવીને ખાખ થયા હતા। સુરેન્દ્રનગર ટ્રેનમાં દારૂની હેરફેર કરતી 2 મહિલાઓ ઝડપાઈ। સરકારી બેંકના કર્મચારીઓ માટે ગુડ ન્યૂઝ, પગારમાં વધારો કરવાની તૈયારી। લારી પર પાણીપુરી ખાનારા લોકો સાવધાન, એક લારીવાળાએ આખા ગામને હોસ્પિટલ ભેગું કર્યું। 6 વર્ષના માસૂમનું મોત, 36થી વધુની હાલત ગંભીર। અમરેલીમાં પુત્રોનો સગા પિતા ઉપર સળિયાથી હુમલો। અમદાવાદમાં ગરમીએ તોડ્યો 15 વર્ષનો રેકોર્ડ, હવામાન વિભાગે શહેરમાં જાહેર કર્યું યલો એલર્ટ। કેન્દ્ર સરકારમાં નોકરી મેળવવાની સુવર્ણ તક, એસએચજીમાં 731 જગ્યાઓ પર ભરતી, ધોરણ 12 ઉમેદવારો જલ્દી ભરો ફોર્મ। ગુજરાત વેધર, અંબાલાલ પટેલની ભારે આગાહી, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં તાપમાન ઉચકાશે। સુરત પતિએ પત્નીની કરી ક્રૂર હત્યા, મૃતદેહને પેટીમાં છુપાવી સિમેન્ટનું પ્લાસ્ટર લગાવ્યું, 5 દિવસ પોલીસને ફેરવી, પુત્રને ચિઠ્ઠી આપી ફરાર। દેશમાં કાળઝાળ ગરમી વચ્ચે કાશ્મીર બન્યું સ્વર્ગ, પ્રવાસીઓએ માણી બરફ વર્ષાની મજા। રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, કંડલા 45.2 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર। સુરેન્દ્રનગર સિલ્વરના કારોબારી મેમ્બર અને સારા એવા ક્રિકેટર મલકેશભાઈ દોશીને અચાનક બ્રેન હેમરેજ થતાં સારવાર દરમિયાન નિધન। વિદ્યુત શોક લાગતા ખંભાળિયાના યુવાનનું અપમૃત્યુ। જ્યારથી ઘર છોડ્યું તમારી વચ્ચે શાંતિ મળે છે, બંગાળમાં છેલ્લી સભામાં પીએમ મોદીએ કરી દિલની વાત, પલટાનો દરકારના લાગ્યા નારા। ગોંડલ તાલુકાના પાટિયાળી ગામે ગઈકાલે બપોરના સમયે કાળઝાળ ગરમીના કારણે ખજૂરીના એક બગીચામાં અચાનક આગ ફાટી નીકળી હતી। સરકારી ખરાબાની જમીનમાં આવેલા અંદાજે 40થી 45 જેટલા ખજૂરીના ઝાડ આ આગની ઝપેટમાં આવી ગયા હતા। અમદાવાદના જમાલપુરમાં મોડી રાત્રે યુવકની ઘાતકી હત્યા, 3 સામે ગુનો દાખલ। અમદાવાદમાં સ્થાનિક ચૂંટણીમાં આચારસંહિતાનો સરેઆમ ભંગ, ચૂંટણી આયોગમાં 65થી વધુ ફરિયાદો નોંધાઈ। ઉદયપુરમાં ગેંગવોર કરી અમદાવાદમાં છુપાયેલા 2 રીઢા ગુનેગારો ઝડપાયા। ઝોન 7 એલસીબીએ 10,000ના ઇનામી શૂટરોની કરી ધરપકડ। સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ચૂંટણી, 15 મનપામાં 49%, 84 નપામાં 59% અને 34 જિલ્લા પંચાયતમાં 61% અને તાલુકા પંચાયતમાં 62% મતદાન। અંકલેશ્વર કોસમડી નજીક સર્જાયેલ માર્ગ અકસ્માતમાં 2.5 વર્ષના બાળકનું મોત, ટેમ્પો વૃક્ષ સાથે ભડકાયો હતો।
ગ્લોબલ વોર્મિંગનો ખતરો હિમાલયમાં હિમનદીઓ ઝડપથી પીગળી રહી છે. ગંગોત્રી ગ્લેશિયર પર ગંભીર અસર. ભારતમાં વધતી ગરમી વચ્ચે સુપર અલ્નીનોની આશંકા. વિશ્વ હવામાન સંગઠનની ચેતવણી. ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય. શાળાઓના સમયમાં કરાયો ફેરફાર. હીટવેવથી બચવા સિમલા બન્યું ફેવરિટ ડેસ્ટિનેશન. મોલ રોડ અને રીજ મેદાન પર પ્રવાસીઓનું ઘોડાપૂર. ભારત ન્યૂઝીલેન્ડ વચ્ચે એફટીએ પર હસ્તાક્ષર. અનેક ભારતીય સામાન પર ડ્યુટી શૂન્ય. ભારતના હાથે લાગ્યો તેલનો નવો ખજાનો. ઓઇલ ઇન્ડિયાએ લીંબિયામાં કર્યો કમાલ. અમદાવાદમાં તાપમાન 44 ડિગ્રીએ પહોંચવાની આગાહી. ઓરેન્જ એલર્ટ જાહેર. અમદાવાદના સાંડલોડિયામાં માથાભારે શખ્સોની દાદાગીરી. ગાળો બોલવાની ના પાડતા વેપારીને જાહેરમાં માર્યો માર. કચ્છ રાપર દુષ્કર્મ કેસમાં ઐતિહાસિક ચુકાદો. નરાધમ શિવા કોહલીને ભચાઉ કોર્ટે ફટકારી 20 વર્ષની સજા. રેલનગરમાં બોગસ વોટિંગનો ઓન પેપર ભાંડાફોડ. દંપતીના મત બીજા આપી ગયા. જૂનાગઢમાં કેશોદમાં 405 કલરની દુકાનમાં ભીષણ આગ. લાખોનો સામાન બળીને ખાખ. KKR વર્સસ LSG મેચમાં થયો મોટો વિવાદ. અંક ક્રિસ રઘુવંશી વિચિત્ર રીતે થયો આઉટ. ગુસ્સામાં બેટ ફેંક્યું. જામનગર રાવલસર પાટીએ કારે 108 વેનને ઠોકર મારી. એક વ્યક્તિનું મોત. ખાનગી વાહનમાં લઈ જવાતા EVM પકડાતા તંત્રના ધજાગરા. કર્મચારીઓએ કબૂલી ભૂલ. ભરૂચના ધારાસભ્ય ચૈતર વસાવાનો લાફાકાંડનો વિડીયો વાયરલ થયો છે. વિડીયોમાં ચૈતર વસાવા કંપનીના એક કર્મચારીને લાફો મારતા જોવા મળે છે. ગુજરાતના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર. ધોરણ 10 અને 12ના રિઝલ્ટની તારીખ જાહેર. ફક્ત એક વાત માની લો, અમે હોર્મુઝને તરત જ ખોલીશું. ઈરાને અમેરિકા સમક્ષ સૌથી નાની શરત મૂકી. હું એક ફોટાના 100 રૂપિયા લઉં છું. વૈભવ સૂર્યવંશીએ ફેન્સ પાસે ફોટો પડાવવાના પૈસા માંગ્યા. સુરત બપોરનો સમય. હાથમાં બંદૂક અને ગણતરીની મિનિટોમાં 50 લાખ સાપ. સુરતની મોટી બેંકમાં લૂંટની સનસની. ગોંડલમાં દારૂડિયા આયસર ચાલકે સરકારી હોસ્પિટલની દિવાલ તોડી. વાહનોને પણ ઉલાળ્યા. આ હતા આજના ટોપ સમાચાર. ગુજરાત, દેશ અને દુનિયાના તાજા સમાચાર માટે જોડાયેલા રહો સમાચાર સેતુ સાથે. ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરવાનું ભૂલશો નહીં. આભાર.